માને દિયે પિતાને અર્થ દિયે, માને વિચાર દિયે પિતાને स्वतंत्रता दी, माने भक्ति दी पिताने वृत्ति दी, माने शक्ति दी पिताने नीति दी। आज इसी परिश्रम के बल पर आज मेरी पहचान है कि जयसन छतराड़ा आपके सामने आज मातृ प्रेम के बारे में कुछ कहना चाहता है। मातृ प्रेम, भाई भाई वच्चेनो प्रेम, भाई बहन वच्चेनो प्रेम, मानवी અને વનસ્પતિ વચ્ચેનો પ્રેમ, પ્રેમી અને પ્રેમિકા વચ્ચેનો પ્રેમ, પણ આ બધા પ્રેમ સ્વાર્થ માટેના હોય છે, એકબીજાની આવશ્યકતા માટેના હોય છે। જ્યારે માતૃ પ્રેમ નિસ્વાર્થ ભાવનો છે। માતા તેની બાળક પાસેથી કોઈ આવશ્યકતા નથી હોતી, એટલે માતાના પ્રેમમાં ક્યારેય ભક્તિ કવટ નથી આવતી। એટલે જ હું કહું છું કે આ દુનિયામાં સૌથી શ્રેષ્ઠ પ્રેમ હોય તે માતૃ પ્રેમ છે। માટે જ કવિ બોધાતકર કહે છે તો કે ગંગાના નીર તો વધે ને ઘટે રે, એ સરખો એ પ્રેમનો પ્રવાહ રે, જનનીની જોડ સખી નહીં જડે, એ તો માતાના પ્રેમનો પ્રવાહ રે। સૌપ્રથમ જ્યારે બાળકનો ઉછેર માતાના ઉદરમાં થાય છે ને, ત્યારે કેટલી પીડા માતાને સહન કરવી પડે છે। માતા પોતાની આંખની સામે સારા વ્યક્તિત્વ ધરાવતા પુરુષોના ફોટા રાખે છે, જેથી કરીને તેના બાળકમાં તેમના યોગ્ય વિચારોનું સિંચન થાય। માતા રોજિંદી પરિસ્થિતિમાં અનેક પીડાનો સામનો કરે છે। માતા પોતાના બાળકને ટાટ, તડકો, વરસાદ વગેરેમાં યોગ્ય વાતાવરણ પૂરું પાડે છે। એ તો મને કે તમને નહીં મિત્રો, માતાને જ ખબર પડે કે તેમના બાળક માટે કેટલી વેદના સહન કરવી પડે છે। માટે દુલાભાઈ કાક કહે છે કે મોઢેથી બોલું માં તો મને સાચે જ બચપણ યાદ આવે, પછી આ મોટપણની મજા મને કડવી લાગે કાગડા। મિત્રો આપણો ઇતિહાસ બતાવે છે કે જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે કહેતે ને કે પહેલા પ્યાર ભૂલાયા નહીં જા શકતા, કહેતે પહેલા પ્યાર ભૂલાયા નહીં જા શકતા। અને બાળકનો જન્મ થાય છે ત્યારે જ માતા અને બાળકના પ્રેમ વચ્ચેની ગાંઠ બંધાય છે, જેનું જીવતું જાગતું ઉદાહરણ છે। માતા સૌપ્રથમ બાળકનો જન્મ થાય ત્યારે બાળકને ડોક્ટર ગોદમાં લે છે, ત્યારે બાળક રડતું હોય છે, અને જ્યારે માતાની બાજુમાં સુવડાવવામાં આવે ત્યારે બાળક શાંત થઈ જાય છે। એ મિત્રો માતૃ પ્રેમ છે જે આજે અમર છે। માં શક્તિ છે, માં ભક્તિ છે, માં જીવનની અભિવ્યક્તિ છે। રણમાં મળતું પાણી એ માં છે, સંતોની વાણી એ માં છે, ધગધગતા તાપમાં મળતી શીતળ છાયા એ માં છે, ભગવાને પોતે ધરેલી માનવ કાયા એ માં છે, જે દેહમાંથી દેહ આપે, જે જીવમાંથી જીવ આપે, જે નિસ્વાર્થ ભાવે પોતાના બાળકનું પારાવાર સ્નેહ આપે। એ મિત્રો માં રડવું હોય તો પિતાનો ખંભો મળે, જ્યારે માતાનો તો ખોળો મળે, અને એ ખોળામાં બાળક જ્યારે સૂતું હોય ને ત્યારે ઉધરસ આવે ને તો એ ઉધરસને પણ પાછી મોકલી દે, એમ કહીને મારું બાળક મારા ખોળામાં સૂતું છે, તારી ઉધરસના અવાજથી મારું બાળક જાગી જશે। અને મિત્રો પોતાના બાળકને જન્મ માતા આપે અને એની પાછળ નામ પિતાનું લાગે, આટલો મહાન ત્યાગ એક માં જ કરી શકે। લાખો નિરાશાની અમર આશા એટલે માં, લાખો ઈચ્છાની એક અભિલાષા એટલે માં, જીવનની રાહ પણ કેળવણીની દિશા બતાવનારી એમ માં। એમ કહે કે આજે મારો ઉપવાસ છે, આજે મારો ઉપવાસ છે, એમ કહીને ભૂખી રહી અને આપણને જમાડનારી માં। અને મિત્રો માતે જ કહેવાય છે કે આ માના ઋણને જો પૈસામાં આપવામાં આવે અને આ ઋણ ચૂકવવાનો હવાલો જો ભગવાનને આપવામાં આવે ને તો ભગવાન પણ દિવાળું કાઢે, એ માતાના ઋણને ના ચૂકવી શકે। એટલે જ હું તો કહું છું કે माने मुझे 21 उंगलियों से चलना सिखाया होगा, माने मुझे 21 उंगली पकड़ के चलना सिखाया होगा, मुझे उस उंगली से बहुत प्यार है। आज मित्रों आपनो इतिहास बतावे छे के आ सृष्टिनी रचना करनार भगवान श्री कृष्णने पण तेमनी मातानो प्रेम मेळववा मानवी बनीने आ सृष्टि पर आवવું પડ્યું હતું। कृष्ण અને માતાના જશોદાના પ્રેમથી કોઈ અજાણ નથી, અને माता जशोदाना प्रेमने जोवा जाणवा समझवा निहाळवा ए तो मित्रों श्री कृष्णनी आंखो जोईए। भगवान श्री राम जेमने खबर हती के अमने 14 वर्षनो वनवास थशे, छतां पण तेने 3 माताना प्रेम माटे आ सृष्टि पर आवવું પડ્યું હતું। અને જે મહાન પુરુષો છે તેમની પાછળ તેમની માતાના અટૂટ પરિશ્રમનું પરિણામ હોય છે। ગાંધીજી જેમની માતા પૂતળીબાઈ, શિવાજી મહારાજ જેની માતા જીજાબાઈ, સચિન તેંડુલકર જેમની માતા રજનીતાઈ, નરેન્દ્र मोदी જેમની માતા હીરાબા। મિત્રો જેના કારણે આજે આવા મહાન પુરુષો આ ધરતી પર જન્મ લીધો। फूल कभी दो बार नहीं खिलते, जीवन कभी दो बार नहीं मिलते, फूल कभी दो बार नहीं खिलते, जीवन कभी दो बार नहीं मिलते, मिलने को तो हजारों मिल जाते, लेकिन हजारों गलतियां माफ करने वाले मां नहीं मिलती। અને મિત્રો જ્યારે છોકરો કમાણી કરવા માટે બહાર ગયેલો હોય છે અને ત્યારે તે પાછો ઘરે લોટે છે ત્યારે તેને બધા પૂછે છે, તેના પિતા પૂછે છે, ગાડી લઈને ગયો હોય તેમ પૂછે કે ભાઈ ગાડીમાં પેટ્રોલ થઈ ગયું હતું, પુરાયું હતું એમ। એની ઘરવાળીએ પૂછે કેટલા કમાઈને લઈ આવ્યા, એના છોકરાએ પૂછે પાપા આપણે હાટું હું લઈ આવ્યા। ત્યારે એની માં પૂછે છે દીકરા તે બરોબર જમી લીધું હતું ને, તને કાઈ રસ્તામાં ठेस તો નથી વાગી ને? એ મિત્રો માતૃ પ્રેમ છે। અને આ માતૃ પ્રેમ
માનવી માટે જ આટલો સીમિત નથી. આ માતૃપ્રેમ માનવી માટે જ આટલો સીમિત નથી. પશુ, પક્ષી, પ્રાણી વગેરેમાં આવો જ પ્રેમ હોય છે. ક્યારેક તાજા જન્મેલા કૂતરાના ગલુડિયા અને તાજી જન્મેલી મરઘીના બચ્ચા પાસે તો જઈ જોજો. કૂતરો કેવી રીતે છલાંગ મારે છે અને મરઘી કેવી રીતે ચાંચ મારે છે. એ મિત્રો માતૃ પ્રેમ છે. हमें कोई और जन्नत का पता नहीं क्योंकि हम माँ के कदमों को ही जन्नत कहते हैं. મિત્રો પણ અત્યારે ક્યારેક કબૂતરો આજના પુત્રો કબૂતરો થાય છે, માતાને તર છોડે છે જેથી કરીને આ ઘરડા ઘર ઉભરાઈ રહ્યા છે. પણ એ ઘરડા ઘરમાં ગયેલી માના મોંમાંથી ક્યારેય અપશબ્દ નથી નીકળતા પોતાના બાળક માટે. તે ભગવાનને પણ કહે છે કે મારો પુત્ર નાદાન છે, મારો પુત્ર હજી નાનો છે, તેમને માફ કરી દેજે. એ મિત્રો માતા એ માતૃ પ્રેમ છે. કહેવાય છે ને છોરું કચોરું થાય પણ માવતર કમાવતર ના થાય. बूढ़ी माँ को घर से बाहर निकाल रखा है, अजीब शौक है बेटे का कि कुत्तों को पाल रखा है. ये माँ એને નડે છે પણ જ્યારે કૂતરા નથી નડતા. મિત્રો એ આપની સંસ્કૃતિ. નમસ્કાર. આજે હું આ જે બોલ્યો તે સ્પર્ધા માટે સીમિત નથી, પણ હું આ સ્પર્ધા જીતવા માટે સારું નથી બોલી ગયો. એ સત્ય હકીકત છે. જો આપણે બેઠેલા કોઈ બે માં પણ આ મારા વિચારોનું સિંચન થશે ને તો હું મારી મહેનત છું. ખૂબ જ સરસ